ચોક જવાનો રસ્તો છે અમારે સામે પોલીસ ચોકી છે આમ જો આ જાય તે કેટલું ભરાણું છે બહુ ભરાઈ ગયું છે પાણી ફાટી જવાનું છે આ ફાટી જવાનું છે તણાઈ જાઓ તણાઈ અમારે ખોટું રિસ્ક નથી લેવું રસ્તો બંધ થઈ જાય અમારે ઘરે જ પહોંચવાનું છે ઈ ભલે ગયા બે હમણાં આવશે પાછા ઈ પાછો હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે 11 અને હરી હમણાં બહાર ગયા નાસ્તો કરીને ચાલુ વરસાદ પણ છે ને જોરદાર આવે છે ને રાતનો એક ધારું ચાલુ જ છે હજુ બંધ જ નથી થયો અને આપણે કામ બધું થઈ ગયું છે રસોઈ બનાવવાની છે પણ હમણાં બનાવી લે કેમ કે લેટ નાસ્તો કર્યો છે અને મોડા જાગ્યા હતા આ શું બોલ્યું ગટુ અમારું ટેબ્લેટ ચાલુ મૂકીને વહી ગયું છે એક બોલે છે યુ કેન ડુ ઇટ કંઈ નહીં ચલો આપણે ખાલી મારા રૂમમાં પોતું મારવાનું છે પોતું મારી દઈએ હમણાં હરી આવી જાય બહાર ગયા છે કામથી થોડાક જાદુ ચપ્પલ પહેર પેલા હા બેન રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છે અને પાણી જોવા જાઉં છું વરસાદ તું પાણી જોઈને શું કરી ક્યાંય ભરાણું નથી હજી ક્યાં ભરાણું છે પાણી ખાડો નો કહેવાય ને ખાડી કહેવાય શું કહેવાય ખાડી કહેવાય ખાડો નો કહેવાય ખાડી આપણા ઘર પાસે છે મુન્નુ ખાઈ લે પછી પઝલ સોલ્વ કરાલ મારા કપડાં સકેલવાના છે 1 વાગી ગયો હરી પણ આવી ગયા છે અને દાળ વઘારવાની પપ્પા મમ્મા વઘારે છે પણ એની પતલી કરવાની છે કાંઈ નહીં હું આ વઘારી નાખું વરસાદ હજી લીટલ ચાલુ છે બંધ નથી થતું કોણ દે ગીરો કરે છે આટલો બધો પણ તો કપડાં સકેલવાના તો કપડાં સકેલી નાખું અને 1:30 જેવું થઈ ગયું છે ભૂખ બહુ લાગી નથી પણ હરી નીચે ગયા છે હમણાં ઉપર આવે ને એટલે પછી થોડુંક જમી લઈએ જમીને પછી આરામ જ છે આજે કાંઈ કામ નથી કેમ કે બહાર વરસાદે આવે છે વરસાદનું ક્યાંય જવાય એમ નથી ખોટા બીમાર પડી જાય ઓલી વખતે તો વરસાદમાં મેં બહુ આટા માર્યા વરસાદ દેખાડ્યો કે આ પાણી ભરાણું પણ આ વખતે કંઈ ઈચ્છા નથી બહાર જવાની મેં તો ખોટા બીમાર પડશું એમાં પલળશું ને તો જમવાનું આવી ગયું છે દાળ ભાત જ બનાવ્યા છે ખાલી અને માથામાં રીંગ નાખી દીધી છે પાણી ભરાઈ ગયું હતું કે ઉદય ભરાઈ ગયેલું છે તો હવે બહાર નહીં નીકળવાનું ને મારે એકલા ને નીકળવા તારે ક્યાંય માં ન કરે ન થવું હું આવવાની નથી બહાર ના મારે જવાનું હું લેવા જવાનું मैं नहीं बताऊंगा મારે 70 કામ હોય હું 70 કામ ગણાવો 70 કામ ગણાવવાની 70 કામ હોય એમ 70 કામ ગણાવવાના હોય મને બરાબર प्लीज ये अच्छा બીજા જેવો ના બાયું ને કઈ હું એમ નમ ના એવો જાવ ને હવે બીવ ની હસોડો કોઈ હા ની ખબર હે મને ગેમ તો છે મારે આવી ક્યાંય જવાનું ન તારે આવા જો ને તારે શું કામ છે મારે તમારા 70 કામ જોવા છે કેવા કરો તારા છો 70 કામ તું લઈ જા મારા 70 કામ હું લઈ જા તમારા 70 કામ કેવા તમે મારે કરો છો કહેવાનું ન હું કામ દેખાડવાનું ન હોય એટલે કહેવાનું ન હોય એમ હું આવી તોય ગર્લફ્રેન્ડ ને મળવા તારે હા આવા વરસાદની ગર્લફ્રેન્ડ ક્યાંય હલવાઈ જાય પાણીમાં ડૂબી જાય તમારા વાંધો નહીં ગર્લફ્રેન્ડ ડૂબાડવા જવાનું છે પાણી નાવું છે ને ડૂબાડી દો જાવ ની હવે ગર્લફ્રેન્ડ વાળા ન કરવા જીકો મારી એ હમણાં તો આ ગટુ મને ફટાફટ નીચે લઈને આવી કે હાલ જલ્દી પાપા ક્યાંક હોયા જવાના છે કે વાઇપર ચેન્જ થઈ ગયું હા રેડી થઈ ગયું હાથે બદલા હાથે જ પહેલા વાહ અને હવે રેડી થઈ નકર તો નકરું પાણી જ તે ભરેલું અરે એમ લાગે જ ને કે સાફ પેલું થયું એવું. વાઈપર કાઢ્યું નાખે કેમ કાઢ્યું મેં તો અઠે ઘટે મેં તો તને આવડી જાય કે ના ઈ કાઠા કાઠા કારીગર થઈ ગયા કારીગર પાપા ગટુ માં દીકરાને જો મચ્છર ટકાટક જેવો કાચ સાફ થયો મસ્ત થઈ કાચ તો ગયું જો આમ બદલાવ્યો કે? ચોખ્ખું હા કાચ ના બદલે કાચ થોડું આવો બદલાવ્યો સારો સાફ કરો દેહમાં જાવ ત્યારે આવો જ વાઇપર નાખો રાતે વાઈપર ની પટ્ટી છે ને ખરાબ થઈ ગઈ બીજું કઈ વાંધો નહોતો સમજાણો
અને જો પાણી જો મસ્ત હમણાં ભરાણું છે દેખાય ને છે. તમને જગ્યા બતાવી અહીંયા બહુ પાણી હા હે હા. અરે વ્રત ચોક તો ધોધમાર ભરાઈ પાણી ગયું છે. છે. સવાર 7 વાગ્યાનું નહોતું ભરાઈ ગયું. ના એ નાખીને જ આપ્યો silent. તો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ. અહીંથી વ્રત ચોક જવાનો રસ્તો છે અમારે. સામે પોલીસ ચોકી છે. આમ જો ને આ જાય પાણી તે જો કેટલું ભરાણું છે. બહુ ભરાઈ ગયું છે પાણી. આ અમારી હીરો ક્યાં જાય છે? એ ચેક કરવા જાય છે કેટલું પાણી ભરાણું જાય છે કેટલું ભરાણું હાલ છે તો પાણી. ત્યાં જઈએ તો ફાઇનલી જો પાછા ધોધમાર સુરતમાં વરસાદના કારણે આખા રસ્તા જામ થઈ ગયા છે પાછા. ઓલે 7 જુલાઈની યાદ આવી ગઈ. અરે 7 જુલાઈની યાદ આવી ગઈ પાછી. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો જો અહીં ચોકી હે ગટ્ટુ કેટલું પાણી જો જો દરિયો કેટલું પાણી દરિયો થઈ ગયો આજે છે. કારણ કે આ હે ને ખાડીનું પાણી છે ક્રિકેટ. ખાડીનું છે મને ખબર. હા જાહે પણ ટુ વ્હીલ જાહે પાસ કરવી જોઈએ. હા હરી ક્યાં જાય છે? પાણી માપવા જાય છે. ગલ્લો ગોતે ગટુ તાર પપ્પા ગલ્લો ગોતવાઈ ગયા. આમ જો અહીંયા જો ઓ એ પાછો વળી જાય. ઓય તો ક્રિશાની અંદર બેહી ગયા છે. હરી બહાર છે. વરસાદ વધારે છે ને આ પલ્લી જઈને છત્રી કઈ લાવ્યા નથી એવું છે. ભૂલાઈ ગઈ છત્રી કાગળ તો મસ્ત વધારે મજા આવે. છત્રી હોત ને તો એટલે હું પૂછી તો જો હરી આવે છે. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી પલળતો એને કઈક ગલ્લો મળી ગયો એવું લાગે છે. હાલો ગટુ બહાર આય. હા જો પાણી માપતો આવે છે કઈક થી. ઓલો પાણી માપતો આવે છે. કેટલું હતું પાણી? કેવું પાણી ભરાણું તો હરી ઉપર જૈન પાપાને પાણી લૂસે છે. ઈ કે હું રૂમાલથી ને હું ટીશ્યુ પેપર થી સાફ કરી દઉં એમ. ગટુ તું પછી નાવાનું આવી ને અમારે યારે. પાંત્રી છત્રી ઈચ આવ્યો હોય તો સુરત ડૂબી જાય હો બધું. એક રાહ થઈ ગયું ને પૈસા એક બધું. રસ થઈ ગયું બધું. આજ વરસાદ ભૂકા કાઢી નાખવાનો છે 110%. કારણ કે સવાર દીનો આવો ને આવો ચાલુ ને સવારથીનો ચાલુ. નહીં, રાતનો ચાલુ આ ગઈ છે. રાતનો ચાલુ ને ચાલુ. ગઈ રાતનો એમનો આમ જો લીલું સમ થઈ ગયું બધે ને પાણી એટલે ડ્રાઈવર રાખવો આપણે જો અમારા Driver ગટુ છે. ડ્રાઈવર આવી ગયા છે. ડ્રાઈવર રાખવો વરસાદ બહુ છે ને ડ્રાઈવર જરૂરી છે જો. ઓય ગાડી ગટુ વાત કરે ન કરે એ વાત કરે પબજી નથી. અરે ઈ ગમે ને હકારી દેવો ભાઈ ગાડી. ખાઈ લીધું. હાલ. ચલો ચલો વરસાદ रुकने का नाम नहीं ले रहा है. પાણી સરથાણા ઓલું નથી પોલીસ ચોકી ને આ પાણી ભરાઈ ગયું. આ વ્રત ચોકે એટલું પાણી છે. હાલ બેન હાલ. ખાતું હાલે છે મારું. આટો મારો તાર ચા દૂધ પીવાનું ગટુ દૂધ હમણાં પીવું? જાદુ બની જાય. ઈ જાદુ જ છે અમારું. હવે અમે જઈએ છીએ બહાર ચક્કર મારવા હવે ટુ વ્હીલ લઈને. બધા આવી ગયા છે વરસાદના પલળવા હાટુ. ગટુને સ્કીમ કાપવાની છે. હમણાં છે ને મૂકી દે. તો અમારે જો બહાર ચક્કર મારવા જવાનું છે. આજે વરસાદ જ ખતરનાક આવે છે. હાલો વીટીનગર જા જાવ અહીંયા ગટુન મુઈ કેવા ઘરે. હા ઈ કે નાના બહુ ખાડી આવી છે ઈ કે પાણી ભરાઈ ગયા હું ઘરે વઈ આવી. હાલો ગાડીને ખવરાવવું છે ને થોડુંક એટલે ખવરાઈ હાલો ખવરાઈ દઈ. હાલો ગાડીની ભૂખી થઈ છે પછી આપણે નહીં ખાવું પડે કઈ. તમે જો અહીંયા રિંગ રોડે પહોંચી ગયા છે. અહીંથી જવાનું છે ક્યાંક વરાછા રોડે જવાનું છે. વરાછા જવાનું વાહે વાહે જવા જ. હાલો દરિયો થઈ ગયો જો અહીંયા કેટલું પાણી છે જો. Oh my God. ફાટી જવાનું છે આ ફાટી જવાનું એમાં છે તમે તણાઈ જાઓ, તણાઈ. આમ તો જો ના ઓલે જો પાણીમાં નાય છે. હા તો વરસાદ જો જોરદારનો
છે ને બહુ બધું આવે છે ને મારા રેનકોટમાં પાણી ઘૂસી ગયું, જો અંદરથી પાણી નીકળે છે. અને આવી ગયા અમે પેટ્રોલ પુરાવા. સંજયભાઈ ને મનોજભાઈની આમ જાતા હતા વરાછા સાઈડ, પણ બહુ વરસાદ આવ્યો ને તો હરી કે આપણે પાછા વળી જાય, કેમ કે ઘરે જવું પડે પછી, નહીતર ગઠું રોવે. બહુ વરસાદ આવે છે તો ઘરે પણ મને જીવ ઘરે ને ઘરે રહી. પાણી ભરાઈ ગયું હોય ને તો પછી આપણે પાછા રસ્તા બંધ થઈ જાય તો નીકળી ન હોય. જો ત્યારે ટ્રાફિક એમ થઈ ગયું છે સુરતમાં. ઘરે આવી ગયા 5:15 થઈ ગયા ને આવીને મેં છે ને જો બધે પોતા માર્યા, કેમ કે પગલા પડ્યા હતા ને મેં કીધું ગટુ પાછી હાલ છે ને તો પડશે. પોતા મારી દીધા, બાલ્કનીમાં પોતું મારી દીધું. હવે મનોજભાઈ ને સંજયભાઈ રખડે છે, વાવશે જરા આવું છે તે. આ બાપ દીકરી જો કંઈક બનાવે છે. શું બનાવો છો તમે? ઘર બનાવો છો, બિલ્ડિંગ બનાવો છો કે પાર્કિંગ બનાવો? પાર્કિંગ તો આવું થોડું હોય, એમાં ગાડી ન જાય. કાલે કેવું હતું, અમારી ગાડી નાની એવી હતી ને જગ્યા, હા એટલે આપણે કેવું નાની એવી જગ્યા, એવું નાની એવી જ જગ્યા હોય. એટલે હું હે ને પણ આમાં તાર કાર જાહે આ કેમ લાગે? ગાડી કરી દેવાની છે. પાપા હું છે ને અહીંયા બેસી જાઉં. બનાવ્યું છે તંબુ તાણ્યું છે આણે. હવે આમાં ક્યાં ગાડી જાય? અહીંથી નહીં, આગેથી બ્રિજ પાસે વહી જા. બ્રિજ પાસે જા. પાપા અહીંયાથી ક્રોસમાં વહી ગઈ ગટુ. હવે ન્યાથી આવા દે લ્યો અધવચ્ચે ઊભી રહી ગઈ. થોડુંક આમ રિવેસ કરે ને. સ્ટાર્ટ. તો વડાપાઉં લઈ આવી છું, પણ આ ઉલટા વડાપાઉં છે. હરીએ મને કીધું કે મને ઉલટા વડાપાઉં બનાવી દે. આમાં નહીં, આમ સ્પ્રેડ કરીને એકદમ. લેયર નો આવે. ઓલી શું કહેવાય કે નહીં, આપણે ચણા લોટનું જે બનાવે ને એને મસાલો ડાયરેક્ટ અંદર નાખી અને મેં આ બાઈટ ચાખ્યું હતું. અને આ છે ને આ ઉપરથી કોટિંગ થઈ જાય, ચણાના લોટમાં ડુબોઈને અને તળી દેવાનું. અને આ વડાપાઉં હોય ને ઓલા વડાપાઉં કરતા આખું ડિફરન્સ છે. Different છે, અને બહુ જ. ટેસ્ટમાં એક નંબર એમ. આ મેં તો ક્રન્ચી કઈ લાગશે, taste કર્યું નથી. આ ક્રન્ચી લાગશે, નહીં ઓલું તો તીખું એવું લાગશે, ખાઈ લો. કારણ કે મેં ખાધું છે ગટુ, હમણાં. તારે ખાવું છે? ખાર તો કેવું લાગ્યું કેજે મને હો. આ શું છે ખબર? ઉલટા વડાપાઉં. હવે હું ખાઈ લઉં હો. ના ટેસ્ટ કરીને કે તે તો બનાવ્યું છે પણ ત્યાંથી મેં શેકું ટેસ્ટ નતું. મસાલો એ મેં નથી ટેસ્ટ કર્યો, હરીફાઈ ટેસ્ટ કરાવ્યો. તો બધું પરફેક્ટ જ છે. ઓલા વડાપાઉં આપણે એક ખાઈએ ને 2 ખાઈએ ને તો પૂરું થઈ જાય. કદાચ 3 ખાવ હોય ને તો ખાઈ જાય છે. આ crispy છે. એટલે ને ઉપર ક્રિસ્પી છે. તો ગટ્ટુ જો ટ્રક લઈને બેસી ગઈ છે. ઈ ખટારો આ ચંદનની હેરાફેરી કરતી હોય એવું કેમ લાગે છે મને? ગટુ કેના ચંદનના લાકડા છે. આમ જો એ ચંદનના લાકડા ને પુષ્પાનો જ છે ટ્રક પાછો એની પાસે, સમજાણું? ગટુ મને એમ કહે કે તું બેહી જા. મેં તું રહેવા દે, તારું છે થોડુંક હાલે છે પિચકાઈ ને જાહે. ગટ્ટુ ઈ બેસે ને તો પિચકાઈ જાહે. નો પિચકાઈ એમ તો કપડા બહુ વજન વાળા. હું બહુ વજન વાળો યાર હોય. ટ્રક કાંઈ બહાર વજન કાઢીને વાળો પાણીમાં નથી. પલ્લી જશે. આ વરસાદ કેવો આવ્યો આખો દી ખબર ને. બહુ એટલે આની પર વરસાદ તાપડું આવ્યો. ઢાંકી દેશે પછી. જો ક્યાં છે પાપાને કે ડ્રાઇવિંગ કરે? પેલા મારે તો ભરવા દે પણ તો પણ આટલું બધું તમે ચોરીને લઈ જાવ છો કેમ વળી? કેમ બોલો? તારા પાપા છે તો આરતી ઉતારવાની. મારા બાપ પાપા દીકરી બે બાપ દીકરી બે એક જ છે. તાર પપ્પા મારા પાપા તો ઈ અંદર યાર રૂમમાં. લે કે તું તારા પાપા પાસે જાજો. તારા પાપા પાસે તું જા ને મારા પાપાનો વહીવટ તું ન કરતી એમ કહી દીધું. ઈ તો નહીં હોય ત્યારે ભરાય. ગટુને વચ્ચે રાખીને તને કહી દે, મને સંભળાય ખબર દે. છે ઈ એવું જ કરે છે ન કરે. એમ ડાયરેક્ટ કે તું બોસી પકડી લે. समझ रहे हो समझ रहे हो आप આ ચંદન ચોરીને લાવી છે ક્યાંકથી? ચોરીને લાવીશ કે ખરીદીને? મારા કચારામાં કોઈ હાથ નો વાંધો નહીં.